નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદનો સેકન્ડ રાઉન્ડ આવી રહ્યો છે. 9 તારીખથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આ સેકન્ડ રાઉન્ડ ક્યાં ધબધબાઈને વરસાદ લાવવાનો છે અને જે મોન્સૂન ટ્રફ હોય છે જેના કારણે વરસાદ આગળ પાછળ થતો હોય છે, ક્યાંક અતિભારે ક્યાંક સામાન્ય વરસાદ રહેતો હોય છે, એ મોન્સૂન ટ્રફ શું છે એ પણ સમજીએ. પહેલા વિંડીના માધ્યમથી જોઈએ તો આજની તારીખ 8 અને આજે દક્ષિણ ગુજરાત અને અમદાવાદની આસપાસ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. અતિભારે વરસાદ ક્યાંય નથી, સામાન્ય મધ્યમ વરસાદ રહેવાનો છે. જેમ જેમ દિવસ આગળ વધશે મધ્યપ્રદેશ બાજુ જે આપણે કહેવાય કે વરસાદની જે સ્થિતિ છે એ વધી રહી છે અને એના કારણે ગુજરાતના મધ્યના ભાગો એટલે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ લઈને આવશે. 9 તારીખે આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, વડોદરાની આસપાસ, આણંદની આસપાસ પણ અતિ વરસાદ છે. કચ્છમાં ભારે વરસાદ નથી પણ ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 10 તારીખે પણ એવું દેખાઈ રહી છે સ્થિતિ. 10 તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે. આ બાજુ સૌરાષ્ટ્રના ભાગો અને અમદાવાદ, વડોદરાની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. 11 તારીખે મુંબઈથી જે વરસાદ સૌથી વધારે જે મહારાષ્ટ્રનો વરસાદ છે એ ઉપર આવશે એટલે 11 તારીખ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અને સાથે જ 12 તારીખની મતલબ શરૂઆત થશે દિવસની ત્યારે અમદાવાદ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એટલે 12 તારીખ સુધી 9 થી 12 સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. 13 તારીખે પણ એવી સ્થિતિ રહી શકે છે. એના પછી જ્યારે ટ્રફ પસાર થઈ જશે એના પછી વરસાદની સ્થિતિ છે એ થોડી પાછી ધીમી પડશે એટલે રાઉન્ડ પૂરો થશે અને પછી સામાન્ય છૂટો છવાયો વરસાદ બધી જગ્યાએ પડશે. પણ 13 તારીખની સ્થિતિ સુધી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સાર્વત્રિક વરસાદની સંભાવના છે 13 તારીખ સુધી. અને 13 તારીખ સુધી જ્યારે વરસાદ પડવાનો છે એટલે 9 થી 13 અહીંયા પણ એક સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ જેમ જેમ પવનો લઈ ભેજવાળા પવનો લઈ અને ગુજરાત તરફ આગળ વધશે તો એની અસર ગુજરાત પર થવાની છે. 14 તારીખે પાછો વરસાદ થોડો સામાન્ય થઈ ગયો છે. અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો, મધ્યમ વરસાદ એટલે 13-14 તારીખની આસપાસ છૂટો છવાયો સામાન્ય વરસાદ ગુજરાતમાં પડી શકે છે. મોન્સૂન ટ્રફ શું હોય તો જેમ કે અહીંયા ક્યાંક એક અતિ ભારે વરસાદની જે લહેર છે ચાલી રહી છે, જેમ કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની છે એ ધીરે ધીરે જેમ જેમ આગળ વધે છે તો એ ટ્રફ બનેલો જે છે એ જે ભેજવાળા પવનો છે, જે ભેજવાળા વાદળો છે એ જ્યારે મધ્યપ્રદેશ સુધી ભારે પવન સાથે ફૂંકાય છે તો મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ પડે છે. અને એ ટ્રફ જેમ જેમ આગળ વધે એટલે જે રાજ્ય તરફ ઉપરથી પસાર થાય એ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે છે. જેમ કે અરબી સમુદ્ર કાં તો નીચે ગોવા કોકણના ભાગ અને મહારાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાંથી કોઈ ટ્રફ પસાર થાય છે તો એનો મતલબ એ છે કે એની અસર દક્ષિણ ગુજરાતમાં પણ થવાની છે અને એની અસર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સ્વરૂપે થવાની છે. એટલે જે મોન્સૂન ટ્રફ હોય છે એ આખા વરસાદ પર આધારિત હોય છે કે કેટલા ભેજવાળા પવનો અને ભેજવાળા જે વાદળ છે એ આપણા તરફ ખેંચીને આપણા રાજ્ય સુધી એ ખેંચીને લાવે છે. એના ઉપર આખું મોટા ભાગનું આધારિત હોય છે. હવામાન વિભાગ શું કહે છે એ જોઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડી શકે એ જોઈએ. મેપના માધ્યમથી જે હવામાન વિભાગ આપે છે કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે. 7 તારીખની સ્થિતિ 8 તારીખની આપણે કરીએ. 8 તારીખે આ જે ગ્રીન કલર છે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. એટલે કચ્છમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. બાકી આખા ગુજરાતમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એટલે ક્યાંય અતિ ભારે વરસાદ નથી. 9 તારીખે એવી સ્થિતિ છે પણ 9 તારીખે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ પડશે. પણ બ્લુ કલર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. એટલે 9 તારીખે આપણે જે વાત કરી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તો વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા, ગાંધીનગરના વિસ્તારોમાં અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે. અતિ ભારે વરસાદ આગાહી અત્યારે નથી. 10 તારીખની સ્થિતિ પણ એવી રહેવાની છે. વડોદરા, ભરૂચ, સુરત,
નર્મદા, તાપી, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, દમણ આટલા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકી આખા ગુજરાતમાં સામાન્ય છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. એટલે 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ આ 3 દિવસ જે છે ત્યાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડવાનો છે. ક્યાંક છૂટોછવાયો પડશે તો ક્યાંક મધ્યમથી ભારે પડશે. ભારે વરસાદ પડવાની સંભાવના 13 તારીખની આસપાસની છે. એટલે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ શું કહે છે, ક્યાં કેવો વરસાદ 5 દિવસ રહેવાનો છે એ સાંભળીએ. पहले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 1 के लिए आज के लिए जो वार्निंग है, वेरी हेवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में ऑरेंज अलर्ट भी जारी है। तो जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, साथ में तापी और डांग डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। और हैवी रेनफॉल की वार्निंग के पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर के लिए है और साथ में येलो अलर्ट जारी है।